સરટી હોસ્પિટલ અને ગ્રેન એટીએમની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયાએ તેમની ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન સરટી હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ગ્રેન એટીએમની મુલાકાત લીધી હતી. સરટી હોસ્પિટલ ખાતે તેમણે દર્દીઓને અપાતી સારવારની સાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ અત્યાધુનિક સાધનો અંગેની જાણકારી મેળવી હતી. મંત્રીએ હોસ્પિટલે આવતા દર્દીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે અંગેનું આયોજન કરવા જરૂરી સૂચનો કર્યા હતા. ત્યારબાદ મંત્રીએ ભાવનગરમાં ગુજરાતનું પ્રથમ અન્નપૂર્ણા મશીન એટલે કે ગ્રેન એટીએમની મુલાકાત લીધી, જેમાં કલેક્ટર આર.કે. મહેતાએ મંત્રીને ગ્રેન એટીએમની સમગ્ર પ્રક્રિયા અંગે વાકેફ કર્યા હતા. આ વેળાએ રેશન કાર્ડ ધારકે ગ્રેન એટીએમથી પોતાને મળવાપાત્ર જથ્થો મેળવ્યો અને આ એટીએમ થકી પોતાને સમયસર અને પૂરતી માત્રામાં જથ્થો મળી રહે તેમ કહી તેમણે સરકારનો આભાર માન્યો. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રેન એટીએમ 24/7 ચાલુ હોવાથી લાભાર્થી પોતાની અનુકૂળતાએ પોતાને મળવાપાત્ર અનાજ લઈ શકે છે. એફપીએસની બહાર લાભાર્થીઓને જે લાંબી લાઈન લાગતી હતી તેમાં પણ ઘટાડો નોંધાયો. આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, જિલ્લા કલેક્ટર આર.કે. મહેતા, મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર, અભયભાઈ ચૌહાણ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.